રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો તમારો આજના નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો હજી 9 નહીં છે, 9:15 જેવો ટાઈમ થયો છે. અત્યારમાં તડકો ને ગરમી ફૂલ છે. પવન એમ તો છે થોડો થોડો, પણ જો વાદળછાયા છે ને એટલે થોડીક ગરમી છે. કડીક વાદળછાયા થઈ જાય ને કડીક તડકો આવે ને એવું બધું છે. આ રીતનું જ હવામાન છે. આજે વાદળ વધારે છે, કારણ કે ચોમાસું નજીક આવ્યું એટલે વાદળ તો હાલતા થવાના જ. અને અમે સવારમાં આવી ગયા હતા ખેતરમાં, હે ને હમું કરવા. હમું બધું આ જારવી વાવીમાં કરી નાખ્યું. અને મોહન ને આ બે ભાઈબંધ હે ને કેરી ઉપાડે. આજના ભાગની પાડ લીધી મોહન? પાડવાની હે. ઠીક, કાયમ કેરી જ પાડવાની કા? કાયમ પાડી જ લેવાની. સાંજે એવું હે મામાને દઈ દીધી કાલ પાડી. ઠીક, સાંજે મામા આવ્યા. પાડી લ્યો. એટલે એ કેરી ઉપાડે ને મારે ઓલા શેડે જો પાણી ચાલુ કરી દીધું કે ધોરિયો બોરો પલરે કેટલું પાણી હોય આજ પીવે એટલું આજ પાઈશું, બીજું પછી કાલ પાઈશું. પાણી જાય ન હોય ધોરિયો દખવાનો હાલે. અને ગરમી કે મારું કામ. અત્યારમાં એક આડિયો અને બીજા 1-2 કેરા બાકી હતા, તો કીધું હમું ખંપારીનું કામકાજ બાકી હતું. પારી કાલ બાંધ નાખી. પારી થોડીક બાકી હતી ને હમી કરવાની, મોહને કરીને મેં ખંપારી હતી હમું કરી નાખ્યું બધી. હવે ખાલી પાવાનું રહ્યું. આજ દે એટલે એકાદ પણ પાય, એક પાય 2 પાય. વરસાદ નહીં થઈ જાય કેદી વરસાદ થવાનો કોઈને અંદાજ હોય તો કોમેન્ટ કરજો, કારણ કે આમાં તો આપણું હાલે નહીં, પણ અંદાજ કોકને ખબર પડી જાય કે આટલા દિન વરસાદ થાય. પોગી ગયું પાણી? હા, કીરે આવ્યું. સાયકલ જ બાંધે વેરણ હું નથી, પણ મોહને અમારે સારું કામ કર્યું. હાલો, કેરામ પોગી ગયું પાણી. આ એક કેરો જ અહીંયા આડો બનાવ્યો હે. હું અહીંયા ખાલું એટલું રાખ્યું, અહીંયા ચોમાસું અહીંયા મોસમ લઈ લઈશ. બાકી આ બધા આટલા કેરા છે. આ ધોરીને વેલ પાર્યું ને એ નથી વાવેલું. આઈને પા ખાલી આટલા 6-7 કેરા હું રાહે. અને આજ તો ચોમાસા જેવું આવ્યું થઈ ગયું હે. ચોમાસું નજીક આવી જાય એવું નથી લાગતું. એટલે જ ને તડકા ન થાય. બીજે વરસાદ થાય ને તોય આ જાહેર ઉગે ને એટલે એને ગાણ કરે. વાદળા ખાલી થયા ને તોય હવામાનમાં ફેર હોય. હવામાનમાં વરસાદનું હવામાન હોય એટલે જાહેર કંઈક વધે. બેઠો નથી પણ આમ હવે ગામ નજીક અદક મહિના, ગોપી મહિનો. ગોપી મહિનો જ કહેવાય ને, અધિક માસ. બીજું શું કહેવાય? પરસોત્તમ માસ. પરસોત્તમ માસ. એટલે અમે ચોમાસું જાહેર વાવી દીધી. જો પાણી નીકળ્યું ધડ હાલે પાવડો ફૂટ્યું અહીંયા હાલે ને, પણ પાવડો આ રહ્યો કરી નાખ. હરખેત કરી નાખ. ઘડીક જ આવશે ઓલું હોય ને એટલે ઢેફા ખોલા ખોલા હોય ને અમુક ઠેકાણ નીકળશે, બીજે નહીં નીકળે. ઓલું ટેપું રહી ગયું ને એટલે. હા, ઓલો એક કેરો પાય ને, એક કેરો પાય એટલી વાર સડા હોય, પછી કાંઈ ન હોય. એ કેરો એમણે પી જાય. બસ બસ બસ.
કેરો ભરાઈ ગયો એટલે નાખું પાડી વારે કોથરો રાખવો પડે ને ધોર્યો હે ને ધોવાય ને વયું જાય નાખું ખાવ પૂરણમાં થાય ને પાણી વાળવાની મજા પણ પછી ચીકણું થાય ને લીલું હોય એટલે પાણો નહીં રાખે તો હાલશે મૂકવા જોઈશે તો લેવા જવા જઈશ પાણા હે નહીં કોથરો પલારીને જાય આવી રીતે રાખ લીધો એટલે આવી રીતે આમ પાણી આવે ને ટારીઓ પડે આમ ખૂણો વરે એટલે પાણી આમ ધોવે નહીં કારણ કે પહેલી વાર પાણી વાર્યું હોય ને ત્યારે કોરવણમાં ત્યારે ધોવાય પછી કોથરાની જરૂર ન પડે પછી તો એમ નામ વાંધો ન આવે ચીકણી માટી થઈ જાય ને એટલે રાખ દીધો કોથરો હા આખું વાર્યું હા પહેલી વાર તો નાકા હારા જ થાય પછી નો હારા થાય પછી હારા થાય ફૂટી જાય હેલો વાયરા કરી દે હાલો અમે હોઈ ગયા હે હવે તો લીમડે વિયા હે આ ગરમી કેવી છે આમાં નીંદર આવે એવું જ નથી અરે બહુ ગરમી હો પવન કેરક કેરક આવે વરસાદ તો જાગો હોય ને અત્યારથી આટલું તાપમાન હોય શું થાય કાંઈ ન થાય બફાવાનું રે લઈ લઈ લુંગી કરીને ઓઢીને હોતા હોય ને તોય ગરમી થાય એટલે ઝાડવાનું છાંયે રહેવાય બાકી પંખે જ ક્યાંય રહેવાતું જ નથી લીમડો હે ત્યાં હોતા મીઠો લીમડો ને કડવો લીમડો બે હે એટલે ઓક્સિજન સારું આવે છે એટલે મજા આવે કડીક તડકાના હોતા હોય બાકી ટાઢા પર તો આપણે ખેડૂભાઈ નવરાનું હા ને તડકો હે ને તે લૂ એવી આવે બહુ જ હાલો હુવા આવ્યો ખાટલા સડી થઈને સુઈ ગયા એઠે હુવે નકરી હુવા કીડીઓ કર્યો ખાટલા સડી સુઈ ગયા હા એ જો પલાર દીધું ડેડ કપડા હાલે જો ટીટોડી આવી ફરીજમાં સવારનો શીશો મીઠો કોક લીંબોરી પાકી હોય તે પાકીને ખરી જાય ને તાવરો વરસાદ આવે હા પછી આવે પછી એવું હોય બે ત્રણ બહુ તડકા પડે હા નકર તો અતિ બાર તડકા પડે સકલા જો અહીંયા પાણી ભર્યું હતું ને તે બધા અહીંયા આવતા હતા ઝાડવા અંદર જો બેઠા છે જો એક કોઈ રહ્યું પીરા પીરા સકલી છે જેટલું દેખાતું નહીં કેટલા એવા પીરી પીરી બેઠી છે ખાલી મિત્રો હાંજક ના 4 વાગી ગયા છે ને અમે રહ્યો ને ઊંઘ નથી આવતી ને ત્યાં ઘરે વિયા રહ્યા તડકો એવો હોય ને લૂ પાછી આવે કે જરાય ઊંઘ જ ના આવતી ને અમે વિયા હું નજી બે જો ટીવી જોવા એ ઓલું લેવાનું હો રેવા દીધું ગાડલાની નો ખોડતી યુટ્યુબ લે જો ડાગલા જ આવા જોતી હોય અમારે રંજન બીજું કઈ હોય જ નહીં નકરા ડાગલા જ જોવાના ડાગલા જ જોવાનું હોય વારી આમ હું જોતો હું આવતો હતો ને એક તો કે મારે આવું હે હી કરતી ડાગલા જેવી નામ હું આ ડાગલા આવીને હની બની અને આવું આવડી ગયું હોય ને તો આખા નો રે આ રે ને આ પકડાવતા આવડી ગયું હોય ને નેટવર્ક વાઈફાઈ જો આવી ગયું અમાર ફોન નું પકડાઈ ગયું OnePlus Nord 2T 5G આ ફ્રીજ ભટકાઈ ગયો જો આમાં ફ્રીજમાં ફ્રીજ જો ચાલુ ફ્રીજ અંદર ટાઢું હોય પણ બહાર રહ્યો ને બહાર બહુ ગરમ થઈ જાય ઉનાળામાં અડાય ને એટલું ગરમ થઈ જાય લાલો ટીવી જોવી ઘડીક હવે સાંજે 4 વાગ્યા ને બપોરે જ ન ચાલુ કરી કે બપોરે તડકો એટલો હોય અને પછી ટીવી ગરમ થઈ જાય ને એટલે જો અમારે અંજર યુટ્યુબ બહુ ચાલુ કર્યું અમારા પાસે ફોન રહ્યો ને એમાં ટાવર ઓછો આવે અને આ ઓલો ફોન રહ્યો ને કાલનો બંધ થઈ ગયો જી ખબર રહ્યું ને આ રહ્યો એ ફોન ને આમાં અમારે આવે
અસલ મજાનું 4G જ છે પણ નેટ આવે છે અમારે રહ્યું ને ઓછું આવે ને ફૂલ જ આવે. કાલ શીખર બપોર સુધી હાલતો તો પછી બપોર પછી શું થયું હોય અહીંયા ચાર્જિંગમાં મૂક્યો ને ત્યારે બેટરીનું આપણે હોય ને બેટરી હાવ લો એવું થઈ ગયું હતું. ચાર્જિંગ અહીંયા જોયું ને તે તો હતું કેટલું 60 ઉપર હતું પણ ઘરે લાવી મૂક્યો ને તે પછી બંધ થઈ ગયું હાવ તેરુંનો ચાલુ જ નથી થયો. શું છે એ નહીં આવે ઘડીક ખાઈમ ટાવર ઓછું આવે છે ને તો હાલો ઘડીક ટીવી જેવી જોઈ નાખી. હવે આમ વિયા છે જો આપણે નારિયેલ વધેરવા પાનબાઈ પેલા આવી સાઈનબાદ થી આવીને એટલે પછી પેલા કઈ પાનભાઈ નારી રાખવો તે નાખી એક નારી અગરબત્તી પછી જઈ બાપા પછી ગરબા જ આયલું જવાનું બરોબર. ચાલ ભાઈ ઉતાર નાખી કરી નાખીએ કરે અહીંયા થોડો ફરી પવન આવે બાકી ગામમાં તો ગરમી એટલી જલ્દી કરી લીધું કે હાલો હું દીવા કરી નાખું. બધે નારિયેળ વધેરીને અત્યારે આવી ગયા વાડી અને બાપાને નારિયેળ વધેરી વાયરું હવન કરવાનું બાકી છે. એટલે તો નારિયેળ વધારે છે કે રંબે શું કરે શું બીનો પૂતળું બીનો દેખાય છે આમાં એમાં દેખાય જ નહીં. આ બેનું બે છે ને નારિયેળ ખાતી હતી કેટલા નારિયેળ પીડા 3 જો ત્રણ ઘરે હતા હે અને પછી એમ રજકા વળવા ગયા ને ત્યારે 2 પડ્યા પછી અત્યારે પાછું 1 પડ્યું 6 હતા એમાં અમે 1 ખાઈ ગયા. 5 નો તોરણ બાંધી દેવાનું. એટલે આ વધેરે તો વેચાતા લીધા હતા ઓલા તો નવા નારિયેળ છે ને એટલે આપણે નારિયેળીમાં હાલ કરી નાખ હવન બીજું શું હોય. હવન કરી નાખીને લઈ લે પ્રસાદી અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી બરાબર. વિડીયો તો બહુ સારો નહીં બન્યો પણ મીડિયમ હશે તો અકાલ લેજો અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો.